આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પેપર લીક મામલે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે પેપર લીક કાંડમાં ભાજપની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે। તેમજ કંગના રનૌતના નિવેદનને લઈને પણ ભાજપની વિચારધારા પર સવાલ ઉઠાવ્યા છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, સુરત। ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ખૂબ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઘર હોય, ખેતર હોય કે ફેક્ટરીઓ હોય, તમામને નુકસાન થયું છે। પણ સૌથી વધારે નુકસાની એ છે કે 50થી વધારે પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે। આજે વલસાડ ખાતે હું આવા અનેક પરિવારોને મળ્યો, એમને સાંત્વના આપી, ત્યારે એમને સાંભળીને મને ખૂબ દુઃખ થયું। એક પરિવાર તો એવો હતો કે જેના પરિવારમાં એક અને માત્ર એક જ દીકરો હતો, 35 વર્ષનો। એમની માતાને બચાવવા ગયો, માતા તો બચી ગયા પણ દીકરો ન બચી શક્યો। એમની માતા રુદન કરતા હતા કે મારો એકનો એક આધાર જતો રહ્યો, અને એ માત્ર ને માત્ર 1400 રૂપિયામાં ક્યાંક સફાઈ કામ કરવા જાય છે માતા। ત્યારે સૌથી મોટું દુઃખ તો મને એ થયું, મેં એમને પૂછ્યું કે અહીંયા કોઈ આવ્યું છે? તો એમણે મને એવું કીધું કે સરકારમાંથી કોઈ નથી આવ્યું। ત્યારે પહેલી માંગણી તો મારી સરકાર પાસે એ છે કે જો હકીકતમાં સીએમ મૃદુ હોય તો એ પરિવારોની તાત્કાલિક મુલાકાત કરવી જોઈએ, અને હકીકતમાં જો સીએમ મૃદુ હોય તો અમારી માંગણી છે કે આ બધા પરિવારોને 1 કરોડની સહાય આપવામાં આવે, અને સાથે સાથે જેમને ઘરમાં નુકસાન થયું છે, ફેક્ટરીઓમાં નુકસાન થયું છે, દુકાનોમાં નુકસાન થયું છે, આ બધા લોકોને સર્વે કરી અને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે। જો આ બાબતે કોઈ કામ નહીં થાય, ખાડીઓ બાબતે, પ્રી મોન્સૂનની કામગીરી બાબતે કોઈ કામ નહીં થાય, તો આવનારા દિવસોમાં કાયદાકીય લડાઈ લડવાની અથવા કોર્ટની લડાઈ લડવાની પણ અમારી તૈયારી છે, અને લોક આંદોલનની પણ અમારી તૈયારી છે। સાથે સાથે જે પેપરો ફૂટે છે એમની અંદર અહીંયાના જે મિનિસ્ટર છે એમણે એવું બયાન આપ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ તો હજી એવું કંઈ લાગતું નથી, અમુક જ પ્રશ્નો વાયરલ થયા છે। ત્યારે મારે એમને કહેવું છે કે સાહેબ, તમારી પ્રાથમિક દ્રષ્ટિ નહીં, છેલ્લી દ્રષ્ટિ પણ પેપર ફૂટવા ઉપર નથી પડી, અને એટલા માટે જ પેપરો ફૂટે છે। એમાં ક્યાંક ને ક્યાંક તમારો રોલ છે ભાજપનો। અને સાથે સાથે કંગના રાણાવતે તો એનાથી ઉપર જઈને બયાન આપ્યું કે આખા ભારતના જેનજીઓ છે ગટર સમાન છે। અરે સાહેબ, મારું તો એવું માનવું છે કે તમારી સોચ જ ગટર સમાન છે। તમે ભાજપના એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો, આનો મતલબ એવો થાય કે આખી બીજેપી સમગ્ર ભારતના જેનજીઓની વિરુદ્ધમાં છે, અને એની વિરુદ્ધમાં બયાન આપવા માટે ખુલીને ઉતરી ગઈ છે। એટલે આવનારા સમયની અંદર જેનજીઓ અને સમગ્ર યુવાનો અને સમગ્ર દેશની જનતા ભાજપને જડબાતોડ જવાબ આપશે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।